ઉપસ્થિત સૌ શિક્ષકગણ, ગ્રામજનો તેમજ મારા વહાલા ભાઈઓ તથા બહેનો, સૌ પ્રથમ આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આજના આ શુભ દિવસે અમૂલ્ય આયોજનમાં હું ધોરણ 2 માં અભ્યાસ કરતી બાબરિયા કૃષ્ણા દલપતભાઈ આજે હું તમને તમારી સમક્ષ દીકરી વિશે એક નાનું વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું. જો કાંઈ ભૂલ થાય તો મને એક માફ કરજો. એક પિતાની ડાયરીમાં લખ્યું હતું કે મારો દીકરો જ્યાં સુધી મારો છે જ્યાં સુધી તેને પત્ની ન મળી જાય, પણ મારી દીકરી જ્યાં સુધી મારી છે જ્યાં સુધી મારી જિંદગી ખતમ ન થઈ જાય. દીકરી એટલે પ્રેમનો સાગર, દીકરી એટલે સમજણનો સરોવર, દીકરી એટલે આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળે ઈશ્વર. ઘરની દીકરી જેટલા ક્યાંક આપે છે તેટલું કોઈ પણ નથી આપતું. બાળપણથી તેનામાં મમતા, પ્રેમ સહજ રીતે જોવા મળે છે. દીકરી તમારી એવી પૂંજી છે જેને તમે ભલે પારકી થાપણ માનતા હોય, પણ તે પોતાના મા બાપનો પ્રેમ અને પોતાનું કર્તવ્ય ભૂલતી નથી. જ્યાં સુધી દીકરી પોતાના ઘરે હોય ત્યાં સુધી તેને પોતાના મા બાપને નિશ્ચિત ફરવાનું જ રહે છે, કારણ કે દીકરી પોતાના ઘરનો અડધો ભાર પોતાના ખંભે ઉઠાવી લે છે. જીવનમાં કદી ન રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે દીકરીને વિદાય આપે છે ત્યારે ચોધાર આંસુએ રડી પડે છે. નસીબદાર વ્યક્તિના ઘરે દીકરી જન્મ લે છે. દીકરી જન્મે ત્યારે કહેવાય છે ને કે લક્ષ્મીજી પધારી. આભાર. જય હિન્દ, જય ભારત.